આજે આપણે ધોરણ 10ના ભૂમિતિમાં પ્રકરણ 3 વર્તુળનું સંકીર્ણ જોઈશું। પ્રશ્ન 1 થી આપણે શરૂઆત કરીએ, જે બહુવિકલ્પીય પ્રશ્નો છે। એમાં આપેલા 4 પર્યાયમાંથી એક પર્યાય શોધીને જવાબ આપણે આપવાનો હોય। તો સૌપ્રથમ દાખલો આપણે જોઈએ। અનુક્રમે 5 સેન્ટીમીટર અને 3.3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો પરસ્પર સ્પર્શે છે। અહીં આપણને કહ્યું નથી કે એક પરસ્પર કઈ રીતે સ્પર્શે છે, અંદરથી સ્પર્શે છે કે બહારથી સ્પર્શે છે, એની આપણને માહિતી આપી નથી। તેમજ તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર પૂછ્યું છે। આપણને 4 વિકલ્પો આપે છે, ચોથામાં અથવા કરીને છે। આપણે અહીંયા જ પહેલા જ વિચાર આવી ગયો કે સ્પર્શે છે, પણ આપણે જાણીએ છીએ કે સ્પર્શવામાં બે પ્રકાર હોય, કાં તો વર્તુળો બહારથી સ્પર્શે, કાં તો વર્તુળો અંદરથી સ્પર્શે। આપણે જાણીએ છીએ કે બહારથી સ્પર્શતા હોય તો તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર એમની ત્રિજ્યાઓના સરવાળા જેટલું હોય, અને અંદરથી સ્પર્શતા હોય તો કેન્દ્રો વચ્ચેનું અંતર ત્રિજ્યાઓની બાદબાકી જેટલું હોય। જો અહીંયા R1 મોટા હોય R2 થી તો R1 - R2 આવે, આપણે જાણીએ છીએ। એ પ્રમાણે આપણે જોઈએ કે 5.5 અને 3.3 છે, તો 5.5 વત્તા 3.3 કરો તો 8.8 આવે છે, બાદબાકી કરી જોઈએ તો 2.2 આવે। એટલે સ્પષ્ટતા ન કરી હોવાના કારણે આ એકલો વિકલ્પ પણ ખોટો પડે ને આ પણ ખોટો પડે, બંને સાથે આવવા જોઈએ તેનો વિકલ્પ આપ્યો છે આપણને, એટલે ડી જવાબ આવે આપણો, કે બહારથી સ્પર્શતા હશે તો 8.8 અને અંદરથી સ્પર્શતા હશે તો 2.2। સ્પષ્ટતા નથી કરી એટલે આપણે અથવામાં બંને લખવા પડે। જો અહીં સવાલને બદલવામાં આવે અને જણાવવામાં આવે કે બહારથી સ્પર્શે છે તો ત્યારે તમારો બી જવાબ આવશે, અને અંદરથી સ્પર્શે છે આવે ત્યારે સી જવાબ આવશે। પ્રશ્ન બીજો જોઈએ। પરસ્પર છેદતા બે વર્તુળો એકબીજાના કેન્દ્રમાંથી પસાર થાય। એક વર્તુળ આપણે બનાવીએ અને ધારો કે એનું કેન્દ્ર છે, તો બીજું વર્તુળ અહીંયાથી પસાર થાય અને એનું કેન્દ્ર પેલા વર્તુળ પર હોય, એટલે અહીંયા એનું કેન્દ્ર હોય। આવી રીતનું આપણું વર્તુળ દોરીએ આપણે સમજવા માટે, અને કહે છે કે આ બંને વચ્ચેનું અંતર 12 સેન્ટીમીટર છે, તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 12 છે। તો ત્રિજ્યા કેટલી? આકૃતિ દોરવાથી તરત જ સમજણ પડી જાય એવું છે કે અહીંયા વર્તુળનું કેન્દ્ર છે ને અહીંયા સુધી જાય છે, અહીંયા આ વર્તુળનું કેન્દ્ર આ છે ને તે અહીં સુધી જાય, એટલે 12 એમની ત્રિજ્યા થશે। ત્રીજો પ્રશ્ન, એક વર્તુળ એક સમાંતરભુજ ચતુષ્કોણની બધી બાજુઓને સ્પર્શતું હોય તો તે સમાંતરભુજ ચતુષ્કોણ ખાલી જગ્યા હોવો જોઈએ। ખાલી જગ્યામાં આમાંથી એક યોગ્ય શબ્દ લખો એમ કહે છે, એટલે ચતુષ્કોણના જ પ્રકાર આપ્યા છે, લંબચોરસ કે સમભુજ, ચોરસ કે સમલંબ। તો સમલંબ તો આવશે જ નહીં, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો એ પ્રકાર નથી। આપણને કહ્યું છે કે સમાંતરભુજ ચતુષ્કોણની બધી બાજુઓને સ્પર્શે, એટલે છે તો સબાચ જ, તો પછી એ સમલંબ હોઈ જ ના શકે। હવે બાકીના 3માંથી કયો હોય? તો આપણે એક દાખલો આગળ આવવાનો છે, તમને હું બતાવી દઉં। દાખલો હવે આવવાનો છે, અહીંયા છે, તમે જુઓ એની આકૃતિ આવી થશે। દાખલા નંબર 5 પાઠ્યપુસ્તકમાં 85માં પેજ ઉપર છે। કહ્યું છે ત્યાં કે સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ, અને એની બધી બાજુઓ વર્તુળને સ્પર્શે છે। એમાં આપણે ખરેખર બાજુ શોધવાની આવશે, પણ આપણે ત્યારે સાબિત કરશું AB અને AD સરખા થશે। સબાચ છે એટલે AB અને DC તો સરખા હોય જ, અને AD અને BC સરખા હોય, એટલે આ બે સરખા થશે, મતલબ ચતુષ્કોણ સબાચની જગ્યાએ હવે સમભુજ થઈ જશે, એટલે આપણો જવાબ સમભુજ આવશે। સાબિતી આપણે પછી એની જોશું। તો આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે સમભુજ ચતુષ્કોણ, બી વિકલ્પ આવશે। ચોથો પ્રશ્ન જોઈએ। એક વર્તુળના કેન્દ્રથી 12.5 સેમી અંતરે આવેલા એક બિંદુમાંથી તે વર્તુળને દોરેલા સ્પર્શક રેખાખંડની લંબાઈ 12 સેમી છે। સમજવા માટે આપણે અહીંયા પણ એક આકૃતિ દોરીએ, એક વર્તુળ લઈએ, એનું કેન્દ્ર છે,
તો એનાથી અહીંયા ધારો કે 12.5 સેન્ટીમીટર અંતરે એક બિંદુ બી છે, કેન્દ્રને ઓ લઈએ અને દોરેલા સ્પર્શક રેખાખંડની લંબાઈ, તો અહીંયા સુધી સ્પર્શ બિંદુ હોય તો આને આપણે દોરીએ. સી બિંદુ ધારો કે સ્પર્શ બિંદુ છે, અને જોડી દો તો આ ત્રિજ્યા થઈ. વ્યાસ પૂછ્યો છે એટલે ત્રિજ્યા શોધીશું, પછી ડબલ કરશું. આપણે જાણીએ છીએ કે સ્પર્શક ત્રિજ્યા વચ્ચે કાટકોણ બને, એટલે આ કાટકોણ ત્રિકોણ થઈ જાય. આ 12 આપ્યા છે, આપણે ઓસી શોધવા છે, એ બાજુ છે કાટકોણ ત્રિકોણની માટે ઓસી શું થાય? ઓસી નો સ્ક્વેર બરાબર કર્ણના વર્ગમાંથી બાજુનો વર્ગ બાદ કરશું. 12.5 ના વર્ગમાંથી 12 નો વર્ગ બાદ થશે, તો 12.5 નો વર્ગ આપણે કરવાનો રહેશે. અહીંયા 12.5 નો વર્ગ થશે 156.25 અને 12 નો વર્ગ થશે 144. હવે બાદ બાકી કરીએ આપણે. 156.25 માંથી 144 બાદ કરવાના, 2 ને 1 એટલે 12.25 વધશે, અને એનું આપણે વર્ગમૂળ શોધશું ત્યારે ઓસી મળે, એનું વર્ગમૂળ આવશે 3.5. તો આ રીતે 3.5 એ ત્રિજ્યા થઈ, માટેનો વ્યાસ થશે 7. આ રીતે 7 આવશે. ઘણી વાર આપણે અહીંયા ભૂલ થાય, ધ્યાનથી વાંચ્યું ના હોય અને વ્યાસ પૂછ્યો છે, આટલો જવાબ આવે વિદ્યાર્થીઓ. 3.5 પણ વિકલ્પમાં આપે તો લખીને આવતા રહે, નથી આપ્યો એટલે આપણે અટકશું. 5મા પ્રશ્નમાં એકબીજાને બહારથી સ્પર્શતા બે વર્તુળોના વધારેમાં વધારે કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાય? આપણે બે વર્તુળો દોરીએ જે એકબીજાને બહારથી સ્પર્શે છે, તો એક તો અહીંયાથી એનો સામાન્ય સ્પર્શક જશે. સામાન્ય સ્પર્શક એટલે એવો સ્પર્શક જે બંને વર્તુળોને સ્પર્શતો હોય. તો આ એક બિંદુ છે કોમન, ત્યાંથી નીકળે. બીજો એક સ્પર્શક તમે આવો દોરી શકો, ત્રીજો આવો દોરી શકો. આ સિવાયનો કોઈ બીજો સ્પર્શક આપણે દોરી નહીં શકીએ જે બંને વર્તુળોને સ્પર્શે, એટલે કે સામાન્ય હોય. તો એવા 3 સ્પર્શકો દોરી શકાય. ઓ કેન્દ્રવાળા વર્તુળના આપણે વર્તુળ બનાવીએ. ઓ કેન્દ્રવાળું વર્તુળ છે, એના ચાપ એસીબીમાં અહીંયા આપણે ચાપ લઈએ એ સી બી. તો ચાપ એસીબીમાં જ ખૂણો એસીબી અંતર્ગત છે, તો આપણે આવો બનાવવો પડે ખૂણો, અને એનું માપ આપ્યું છે 65. ખૂણાનું માપ છે 65. ચાપ એસીબી આ થયો, એના અંતર્ગત જ છે, એટલે અહીંયા એસીબી બનાવ્યો, ખૂણો 65 છે. અહીંયા હું સમજવા માટે ડી બિંદુ લઉં, સામેની ચાપ થશે એડીબી, આ ચાપ થશે એસીબી. ચાપ એસીબી નું માપ પૂછ્યું છે. અંતર્ગત કોણનો પ્રમેય જે છે આપણો અંતર્ગત કોણ પ્રમેય, એ પ્રમાણે ખૂણો એસીબી 65 હોય તો એની આંતરેલી ચાપ જે આ એડીબી છે એનું માપ એનાથી ડબલ થાય, અથવા તો અંતર્ગત કોણનું માપ આંતરેલી ચાપના માપ કરતાં અડધું હોય. માટે અહીંયા ખૂણાનું માપ ખબર છે, તો ચાપનું માપ એનાથી ડબલ કરી 130 થાય. આ ચાપનું માપ 130 થયું. આપણને પૂછી છે એસીબી ચાપ, તો એસીબી ચાપ આપણે હવે વર્તુળમાંથી બાદ કરીને લાવવી પડે, એટલે કે 360 માંથી 130 બાદ કરીએ તો 230 આવશે, એટલે ડી જવાબ આવશે એનો. આમાં પણ ધ્યાન રાખવાનું, ઘણીવાર વિદ્યાર્થીઓ આ 130 લખીને આવી જાય. ચાપ એસીબી પૂછી છે, તો એસીબી નું માપ એટલે એને આંતરેલી ચાપના માપની વિરુદ્ધ ચાપ, જેમાં એ પોતે અંતર્ગત છે, એટલે એનું માપ મળ્યા પછી 360 માંથી બાદ કરવાનું. વર્તુળની જીવા એબી અને સીડી પરસ્પરને વર્તુળના આંતરભાગમાં બિંદુ ઈ માં છેદે છે. આ પ્રશ્ન 7મો પછી લઈશું આપણે. પ્રશ્ન 8 જોઈએ હવે. પ્રશ્ન આપણે એમસીક્યુ નો પ્રશ્ન 8, ચક્રીય ચતુષ્કોણ કયો છે? આપણે વર્તુળની અંદર બનાવીએ એક ચક્રીય ચતુષ્કોણ એ બી સી ડી. એમાં એ ના માપના બમણા, સી ના માપના 3 ગણા છે, એટલે હું લખું અહીં કે ખૂણો એ ના બમણા એ ખૂણા સી ના 3 ગણા છે. સી નું માપ કેટલું? હવે એ અને સી તમે અહીંયા જુઓ તો સામ સામે છે, તો ચક્રીય ચતુષ્કોણમાં આપણે આગળ શીખી ગયા પ્રમેય કે ચક્રીય ચતુષ્કોણના સામ સામેના ખૂણા પૂરક હોય, તો એ શરત પરથી આપણે લખીએ કે એ વત્તા સી 180 થાય. એમાંથી આપણે સી નું માપ શોધવું છે, એટલે હું અહીંયા એ ને સૂત્ર કરતા બનાવું તો 3/2 સી થઈ જાય. એ અહીંયા લખી દઈએ આપણે કે 3/2 ખૂણો સી વત્તા ખૂણો સી બરાબર 180. અહીંયા આગળ આપણે સાદુરૂપ આપીએ એનું, તો
આ 3/2 છે, એનો 2 વડે આખા સમીકરણને ગુણી ગણો તો 3 ગુણો c વત્તા 2 ગુણો c બરાબર 180 ગુણ્યા 2 એટલે 360. 3 ને 2 5 ખૂણો c બરાબર 360. માટે ખૂણા c નું માપ મળી ગયું તમને 360 ભાગ્યા 5. તમે ભાગાકાર કરી શકો. 5 સદા 35 અને 10 વધ્યા 5 દુ 10 તો 72 જવાબ આવશે. અહીંયા પણ તમને બદલીને પૂછી શકાય, બધું સેમ રાખે, ખૂણા c ની જગ્યાએ a નું માપ પૂછે તો એનું માપ પૂછે તો તમારે કાં તો એને સૂત્ર કરતા બનાવવાનું, અરે c ને, કાં તો પછી આ માપ શોધ્યા પછી 180 માંથી 72 બાદ કરવાના એટલે તમને મળશે 108 એનું માપ, સામેનો ખૂણો છે એટલે. 9મો પ્રશ્ન જોઈએ. એક જ વર્તુળ પર 3 બિંદુઓ છે ABC, A, B અને C, અને ચાપ AB અને BC ના માપ સરખા છે 120. આ B સિવાય કોઈ બિંદુ બંનેનું કોમન નથી એટલે જેમ આપણે દોર્યો એમ જ ચાપ થશે. તો ત્રિકોણ ABC કયા પ્રકારનો થાય? તો આપણે એને જોઈન્ટ કરીએ. હવે તમે સમજો કે આ ચાપ જે છે BC એ ખૂણા A આંતરેલી છે, આનું માપ જે છે એ આનાથી અડધું થાય, આનું 120 છે તો આ 60 થઈ જાય. સેમ AB ચાપ આ ACB ખૂણા આંતરી છે, આનું માપ 120 છે તો આ પણ 60 થાય. ત્રિકોણના બે ખૂણા 60 નો છે તો ત્રીજો 60 નો થશે. ત્રણે ખૂણા 60 ના છે માટે ત્રિકોણ સમભુજ ત્રિકોણ થશે. 10મો પ્રશ્ન જોઈએ આપણે, આગળનો કુટ પ્રશ્ન એનો. તો એમાં કહ્યું છે કે રેખાખંડ XZ વ્યાસ ધરાવતા વર્તુળના અંતર્ભાગમાં, આપણે પહેલા રેખાખંડ XZ બનાવી દઈએ, જેનો વ્યાસ થતો એટલે કેન્દ્ર અહીંયા આવે, y અહીંયા ક્યાંક છે એમ સમજીએ. તો નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? કેટલા વિધાનો સત્ય છે? અહીંયા 4 વિધાન આપ્યા છે, ચેક કરવાના અને પછી વિકલ્પ છે જવાબ શોધવાનો આપણે. તો ખૂણા વિશેની વાત કરી છે, XYZ વિશે, એટલે આપણે એને દોરી દઈએ તો વધારે સમજાય. આ રીતે છે, બિંદુ y અંદર છે. આપણે જાણીએ છીએ કે રેખાખંડ વ્યાસ હોય, આ જેવા વ્યાસ છે, XZ વ્યાસ છે, તો વ્યાસ હોય તો વર્તુળના કેન્દ્ર પર આવેલું વર્તુળ પર કોઈ બિંદુ આવ્યું હશે એના સાથે આ વ્યાસના અંતિમ બિંદુઓ કાટકોણ બનાવશે. બહાર હશે તો લઘુકોણ બનાવે, એવું આપણે આગળ ભણી ગયા છે. બહાર લઘુકોણ, અહીંયા કાટકોણ અને અંદર હોય તો ગુરુકોણ. હવે આપણે એના પરથી ખબર પડી જશે કે લઘુકોણ શક્ય નથી તો વાત સાચી છે, કાટકોણ શક્ય નથી વાત સાચી છે, ગુરુકોણ છે વાત સાચી છે. ચોક્કસ વિધાન કરી શકાય નહીં વાત ખોટી પડે, કારણ કે આપણે ચોક્કસ વિધાન કરી શક્યા કે લઘુકોણ છે કે નથી, કાટકોણ છે કે નથી, ગુરુકોણ છે કે નહીં. આપણે ચોક્કસ કહી દીધું કે ગુરુકોણ છે જ, માટે ચોથું વિધાન નથી સાચું, માટે 3 વિધાનો આમાંથી સાચા છે. પ્રશ્ન 2 પર જઈએ આપણે. બિંદુ O કેન્દ્ર વાળા વર્તુળને રેખા L બિંદુ P માં સ્પર્શે છે, અહીંયા આપેલું છે આપણને, આ રીતની આકૃતિ છે. ત્રિજ્યા 9 સેમી હોય તો નીચેના પ્રશ્નના ઉત્તર આપો. આપણે સૌપ્રથમ આ જોડી દઈએ, ફૂટપટ્ટીથી એકચ્યુઅલી જોડવાનું. હવે આપણે જાણીએ છીએ કે ત્યાં કાટકોણ બને, કારણ આપણને કહ્યું P સ્પર્શ બિંદુ છે, વર્તુળ પર છે, O કેન્દ્ર છે, OP જોડ્યા એટલે ત્રિજ્યા થઈ. આ સ્પર્શક છે તો ત્રિજ્યા સ્પર્શક પ્રમેય પ્રમાણે અહીંયા કાટકોણ બને. આપણે હવે પ્રશ્નોના જવાબ આપીએ. ડિસ્ટન્સ OP કેટલું? O થી P કેટલું થશે? તો O થી P અંતર તમે વાત કરો કે બિંદુથી રેખાનું અંતર જોવું હોય, આપણે તો કોઈ બિંદુથી રેખાનું અંતર શોધવું હોય તો આપણે એના પર લંબ દોરવો પડે, અને આ લંબનું જે માપ હોય એ એનું અંતર ગણાય. તો O માંથી આપણો આ OP લંબ દોરાયેલો જ છે, આપણે સ્પર્શક ત્રિજ્યાથી નક્કી કર્યું કે આ લંબ છે, એટલે એ તો થઈ ગયું કે જે માપ હશે OP જેટલું હશે. O કેન્દ્ર છે, P વર્તુળ પર છે, એટલે OP એની ત્રિજ્યા થાય, માટે એનું માપ 9 છે એમ આપણે કહી શકીએ. અને શા માટે? તો એક વાક્ય આ લખવાનું કે રેખાખંડ OP લંબ રેખા L થાય સ્પર્શક ત્રિજ્યા લંબત્વથી, અને OP એ ત્રિજ્યા છે માટે એનું માપ 9 થયું. ડિસ્ટન્સ OQ 8 સેમી હોય તો બિંદુ Q ક્યાં હશે? ધારો કે અહીંયા 9 છે, આ બધે અંતર 9 થશે, તો સમજી શકાય કે 8 વાળું અંતર ક્યાં હશે? બિંદુ 8 વાળું અંદર હશે, એટલે 8 લેશો તમે તે વર્તુળની અંદર જશે, તો Q બિંદુ વર્તુળના અંતર્ભાગમાં હશે એમ તમે કહી શકો.
ડિસ્ટન્સ ઓ આર, ઓ થી આર 15 સેમી હોય તો રેખા એલ પર બિંદુ આર કેટલામાં સ્થાને હશે? એટલે ઓ થી આર 15 લેવું છે ને એલ પર લેવું છે. તો તમે જુઓ અહીંયા 9 છે, એટલે આ બાજુ પણ 15 વાળું બિંદુ મળી શકે ને આ બાજુ પણ 15 વાળું બિંદુ મળે. એકને આપણે આર ડેશ કહીએ, એકને આર, બંને બાજુ 15 વાળા બિંદુ મળી શકે. તો કેટલા સ્થાન હશે એવા આરના, એમ કેટલામાં સ્થાન મતલબ કેટલા સ્થાન હશે તો એવા 2 સ્થાન હશે એમ આપણે કહી શકીએ. અને પી થી કેટલા અંતરે હશે? તો પી થી આ બાજુનું શોધો એટલું જ આ થશે. કોઈ પણ એક આપણે શોધીએ તો આપણને 9 આપ્યા છે, આ 15 આપ્યા છે. આપણે સ્પર્શક ત્રિજ્યાથી કાટકોણ થાય તો પાયથાગોરસથી તમે આ આરપી શોધી શકો આરામથી. ડાયરેક્ટ લખીએ તો આરપી નો વર્ગ શું થશે? ઓઆર નો વર્ગ ઓછા ઓપી નો વર્ગ. 15 ના વર્ગમાંથી 9 નો વર્ગ જશે, 225 ઓછા 81, 144, માટે આરપી થશે 12. આ રીતે તમે જવાબ શોધી શકશો કે 12 સેન્ટીમીટર અંતરે હશે. ત્રીજો પ્રશ્ન જોઈએ હવે. બાજુની આકૃતિમાં એક બિંદુ એમ વર્તુળનું કેન્દ્ર છે અને કેએલ સ્પર્શક રેખાખંડ. આપણે આ એમ કેન્દ્ર, કેએલ સ્પર્શક, એમએલ ત્રિજ્યા એટલે કાટકોણ લઈ શકીએ. એમ કે 12 આપ્યા છે, કેએલ 6√3 આપ્યા છે. વર્તુળની ત્રિજ્યા શોધો એટલે આ શોધવાનું. તો આપણે હમણાં દાખલો કર્યો એ પ્રમાણે થઈ જાય. આપણને આ સ્પર્શક કયો હતો અને આ ત્રિજ્યા, એટલે આપણે સૌપ્રથમ વાક્ય આવે કે ખૂણો એમએલ કે 90 નો થાય. સ્પર્શક ત્રિજ્યા લંબત્વ પ્રમેય. પાયથાગોરસથી ગણીએ તો ડાયરેક્ટ લખવું હોય તો એમએલ નો વર્ગ કર્ણનો વર્ગ એમકે નો વર્ગ ઓછા એલકે નો વર્ગ, એટલે 12 નો વર્ગ ઓછા 6√3 નો વર્ગ થાય. 144 ઓછા 6 નો વર્ગ 36 ગુણ્યા √3 નો 3, 144 ઓછા 108, 36 વધે માટે એમએલ તમને મળી ગયા 6. આ 6 મળી ગયા એટલે ત્રિજ્યા મળી ગઈ 6. હવે ખૂણા કે અને એમ ના માપની પણ વાત કરે. કાટકોણ તો એલ તો છે, તો કે અને એમ ની માપ શોધવા માટે આપણને હવે જુઓ કે અહીંયા ત્રણેય બાજુ આપી દીધી છે. તો ત્રણેય બાજુ પરથી આપણે આ રીતે વિચાર કરવાનો. એલ કે ના છેદમાં એમ કે કરીએ તો 6√3 ના છેદમાં 12, 6 દુ 12 થશે એટલે √3/2 મળે. એનો અર્થ કે આ એલ કે એ કર્ણ કરતા √3/2 ગણી છે. બીજું તમે એમએલ ભાગ્યા એમ કે કરો, 6/12 1/2 મળે. એનો અર્થ થાય કે એમએલ એ એમ કે કરતા અડધી છે. આપણી પાસે પ્રમેય હતો 30-60-90 નો પ્રતિપ્રમેય. 30-60-90 નો પ્રતિપ્રમેય એમ કે છે કે કાટકોણ ત્રિકોણ હોય અને એક બાજુ એ કર્ણ કરતા અડધી હોય તો એ ત્રિકોણ 30-60-90 નો હોય અને એની સામેનો ખૂણો 30 નો હોય. એટલે કે ખૂણો જે છે અડધાની સામે છે એટલે 30 નો થઈ જશે અને એ રીતે આ 60 નો થઈ જશે. પછી તમે ત્રિકોણના 3 ખૂણાથી પણ લાવી શકો અને આ રીતે પણ લાવી શકો. તો એ ખૂણાના માપ પણ આપણે આ રીતે શોધી શકીએ. ચોથો પ્રશ્ન જોઈએ. બિંદુઓ વર્તુળનું કેન્દ્ર છે, રેખાખંડ એબી સ્પર્શક છે, એસી સ્પર્શક છે, ત્રિજ્યા આર છે. એટલે આપણે હું બી અને ઓ જોડી દઉં પહેલા. એ આર છે, લેન્થ એબી પણ આર આપ્યા છે. તો એબીઓસી તો મારે ઓસી પણ જોડવા પડશે. આ પણ ત્રિજ્યા થશે. ચોરસ બને એવું સાબિત કરો. તો જોઈએ કે તે ચોરસ થશે. પહેલા તો આપણે આ કહીશું કે ઓબી જોડ્યા, આપણે ઓસી જોડ્યા, બરાબર. રચના કરી દેવાની. ઓબી અને ઓસી દોરો, ત્રિજ્યાઓ છે આ. હવે જેવો તમે જોડશો એબી સ્પર્શક અને એસી સ્પર્શક કયા છે, આ ત્રિજ્યાઓ છે, તો આપણે જાણીએ છીએ, આગળ ઘણીવાર આવી ગયું. ખૂણો બી અને ખૂણો સી આપણે આજે ખાલી એક બિંદુથી લખીએ છીએ હમણાં. 90 ના થાય સ્પર્શક ત્રિજ્યાનો પ્રમેય આપણો લંબત્વનો, એટલે 90 તો થઈ ગયા. બીજું આ એબી આર આપ્યા છે તો એસી પણ આર થાય. એના માટે પ્રમેય છે આપણી પાસે, એબી બરાબર એસી આર થશે. કે વર્તુળના બાહ્ય ભાગમાંથી વર્તુળ સ્પર્શક રેખાખંડો એકરૂપ હોય તો એ નિયમ પ્રમાણે એબી એસી આપણા સરખા થયા, આર થઈ ગયા. ઉપરાંત આપણને ત્રિજ્યા પણ આર આપી હતી એટલે ઓબી અને ઓસી પણ આર થયા. 4 આર થયા માટે ચતુષ્કોણ જે છે આપણો એ હાલ સમભુજ થઈ ગયો. આ 4 બાજુ સરખી થઈ એટલે સમભુજ. અને આ ખૂણા તો 90 આપણે બતાડી દીધા છે પહેલા, એટલે સમભુજ ચતુષ્કોણનો જો એક ખૂણો 90 નો હોય તો પછી એ ચોરસ કહેવાય. તો આ રીતે આપણે એને ચોરસ સાબિત કરી શકીએ. પહેલા આપણે જણાવશું બે બાજુ સરખી,
બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક રેખાખંડો એકરૂપ એટલે ત્રિજ્યાઓ પણ એ જ માપની છે એટલે સમભુજ થઈ જાય. સ્પર્શક ત્રિજ્યાથી એક ખૂણો 90 મળી ગયો માટે સમભુજ ચોરસ થઈ ગયો. ત્યાર પછી આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમા પ્રશ્નમાં આપણે આ રીતે આપેલું છે રકમ. એની વાત આપણે કરી હતી હમણાં કે પ્રશ્ન 1ના ત્રીજામાં પણ આ જ વાત હતી. સબાચો એબીસીડી છે, ટી એનું કેન્દ્ર છે અને ચારે બાજુ એને સ્પર્શે છે. EFGH એ એના સ્પર્શ બિંદુ છે. આ 4.5 અને આ 5.5 આપ્યા છે તો એડી શોધવાના છે. તો આપણે એબી જે છે એબી બરાબર AE વત્તા EB કરી અને એને માપ એક વખત શોધી શકીએ કે 10 થાય. દાખલો કઈ રીતે કરવાનો છે આપણે જોઈએ. આપણને ચતુષ્કોણ એબીસીડી સબાચા આપ્યો છે. સબાચાની સામસામેની બાજુઓ સરખી હોય એનો આપણે ઉપયોગ કરીશું. પહેલા તો અહીંયા આપણે રકમમાં લખ્યું છે તે લખી દઈએ. પ્રશ્ન નંબર 5 છે આપણો સંકીર્ણ 3. ચતુષ્કોણ એબીસીડી સબાચ છે. તો સબાચની સામસામેની બાજુ સરખી હોય માટે હું લખી શકું એબી બરાબર સીડી અને એડી બરાબર બીસી. અહીંયા આપણું કારણ આવી જશે સબાચની સામસામેની બાજુ સરખી હોય. હવે આપણે આગળના દાખલામાં જોઈએ તો એ પ્રમાણે અહીંયા વાપરવાનું. વર્તુળ હોય, વર્તુળના બહારથી વર્તુળ ઉપર તમે સ્પર્શક રેખાખંડો દોરો તો આના માપ સરખા હોય. એ રીતે અહીંયા તમે જુઓ તો AE અને AH સ્પર્શ રેખાખંડો છે માટે AE બરાબર AH થાય. બી થી જુઓ તો BE અને BF બીજા બે સ્પર્શ રેખાખંડો છે એટલે એ સરખા થાય. CF બરાબર CG પણ થાય, સેમ કારણ. અને એવું જ DH બરાબર DG થાય. ચારેનું એક જ કારણ આવશે કે વર્તુળના બાહ્ય ભાગમાંથી વર્તુળ પર દોરેલા સ્પર્શક રેખાખંડો એકરૂપ હોય. હવે આપણે સાબિતી થોડું ગણતરી કરીને કરવાની છે કે ધારો કે આપણે જ્યાં સામસામેની બે બાજુ છે AB ને CD સરખી એને લઈ લઉં, એનો સરવાળો કરવો. હવે AB વત્તા CD એનો સરવાળો લખું છું. ત્યાં AB ને હું A' B હોવાથી AE વત્તા BE લખી શકું અને CD ને પણ C' તમે જોઈ શકો G' D છે એટલે CG વત્તા DG લખી શકો. એટલો ખ્યાલ આવી ગયો. આ કારણમાં જતું રહ્યું. હવે AE તમે અહીંયાથી જોઈ લો. AE ની જગ્યાએ હું AH બધી બાજુઓ બદલી દેવાની. BE BF કરી દો, CG CF કરી દો, જે આવે એના સિવાયની કરી દો, DG ની DH કરી દો. હવે અહીંયા જુઓ આકૃતિમાં AH સાથે કોણ આવે? DH. તો એ બે સાથે લઈ લો. સરવાળા પ્રમાણે આપણે સાથે લેવાય. BF ની સાથે વધી તે CG રહેશે. BF ની સાથે આપણે અહીંયા જોયું CG. ઓકે, CG અને CF કરવાની હતી, આપણે નહીં કરી. CG ની CF કરવાની હતી તો અહીંયા CF એની સાથે રહેશે. હવે ફરી તમે જુઓ AHD છે, A'(H') D એટલે AH વત્તા DH AD લખી શકો. B'(F') C છે માટે BC લખાશે. AB વત્તા CD બરાબર AD વત્તા BC આવે. આપણું આગળનું રિઝલ્ટ છે. AB અને CD સરખા છે તો હું CD ની જગ્યાએ AB લખી દઉં. AD BC પણ સરખા છે તો AD વત્તા AD લખી દઉં. એટલે 2AB બરાબર 2AD થયા. AB બે કેન્સલ થાય તો AB બરાબર AD થયા માટે AD બરાબર AB. અને AB આપણે અહીંયા ફરીથી જુઓ A' E' છે એટલે AE વત્તા BE લખાય. A' E' B હોવાથી AE 4.5 છે, પેલા 5.5 છે, 10.0. આ રીતે AD મળી ગયા. આ દાખલો આપણો આના સિવાયનો આટલો જુઓ ખાલી. AB બરાબર AD મળી જાય. આપણને ચતુષ્કોણ ABCD સબાચા આપેલું હતું અને AB બરાબર AD સાબિત કર્યા. આપણે આ સામસામેની બાજુ તો સરખી હતી જ અને પાસપાસીની બે સરખી કરી દો. ચતુષ્કોણ સબાચો હોય અને પાસપાસીની બાજુ સરખી થઈ જાય તો એ ચતુષ્કોણ સમભુજ કહેવાય.
આપણો જે પ્રશ્ન 1 નો ત્રીજો હતો એનો આન્સર એની સાબિતી આપણને અહીંયાથી મળે કે ચતુષ્કોણ સભાજતો હતો જ પણ પાસ પાસેની બાજુ સરખી થઈ માટે સમભુજ થઈ ગયો. આ રીતે અહીંયા આપણા 5 દાખલા પૂરા થયા.